અને એ લોકો અબજો રૂપિયા કમાઈ જાય છે, અબજો કમાઈ જાય છે, છતાં ગાળ્યું ગોપાલ ઇટાલિયાને દેવાની. ચાલુ ભાષણે ગમે ગાંડો ચડી જાય છે સ્ટેજ ઉપર. લ્યો આપો જવાબ. ભાઈ જવાબ દેવા જ આવ્યા છે, પણ અમને બેહાડો જ ખરા ત્યાં જવાબ દેવા વાળી જગ્યાએ. ત્યાં બેઠા બેઠા દેવું જવાબ. અત્યારે તો અમે પૂછવા વાળી લાઈનમાં ઉભા છે. અમે વિરોધ પક્ષમાં છીએ, અમારે તો સવાલ પૂછવાના. હવે અમે સવાલ પૂછવાની લાઈનમાં ઉભા થયા, તમે અહીંયા આવ્યા જવાબ આપો, પણ અમને ન્યા બેહાડો તો જવાબ દેવાનો છે. હવે અમે તો પૂછવા વાળી લાઈનના માણસો છીએ, જવાબ દેવા વાળી લાઈન ઓલી બાજુ છે. તમે મને કહો અમે કઈ લાઈનના માણસો છીએ? અત્યારે અમે સવાલ પૂછવા વાળી લાઈનના માણસો છે, અમારે પૂછવાનું હોય. હવે તમે હામી હું મારો છો? ભગવાન એને સુખી કરે, 100 વર્ષ ના કરે ને આવા નાવા રાખે ગાંડા હાંડના. કોઈ દી એનામ સુધારો જ ન આવવો જોઈએ. કેમ કે હું કેવું હું આમાં ટીવી વાળાએ કેવું રિપોર્ટિંગ કર્યું કે ગોપાલ ઇટાલિયન મરચા લાગ્યા. મને શું કામ લાગે? એ જોયું તમે ટીવીમાં આવ્યું હતું, જોયું હતું નેતાજીને મરચા. પણ મને શું કામ લાગે? જેણે ખોટું કર્યું હોય એને લાગે, જેણે પાપ કર્યું હોય એને લાગે. અમે તો ધોકા ખાધા છે, જેલમાં ગયા છીએ, માર ખાધો છે, અપમાન સહન કર્યા છે, ચૂંટણીઓમાં હાર સહન કરી છે. અમને શું કામ મરચા લાગે? અને એવા શું કામ મરચા અમારે લગાડવાય જોઈએ? તોય ટીવીમાં આવ્યું નેતાજીને મરચા લાગ્યા. દોસ્તો તમે ન્યાય કરો, હું તો તમારી અદાલતમાં આવ્યો છું. અમે આરોપી છીએ કે ફરિયાદી છીએ કે સાક્ષી છીએ કે વકીલ છીએ, નક્કી તમે કરો. તમારી અદાલતમાં કેસ આવ્યો છે, ન્યાયાધીશ તમે છો, જનતા ન્યાયાધીશ છે. તમે ન્યાય કરો અમારો.